હેલો સ્ટુડન્ટ્સ, સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો અથવા સંકીર્ણ ક્ષાર એનો લેક્ચર નંબર 13. લેક્ચર નંબર 12 ની અંદર આપણે સમઘટકતા વિશે ભણ્યા. એમાં એક પ્રકારની સમઘટકતા ભણ્યા હતા ને, એમાં બંધારણીય સમઘટકતા ભણ્યા હતા. એના જુદા જુદા પ્રકાર ભણ્યા હતા. જુદા જુદા પ્રકારમાં બીજા બે પ્રકાર પણ છે, તેને અત્યારે આપણે ધ્યાન ઉપર લીધેલા નથી, પરંતુ આગળ આપણે લઈશું. બરાબર. ત્યાર પછી લઈશું આપણે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા એના બે પ્રકાર છે. એક છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. બરાબર. એને કહેવાય છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. અને બીજું છે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા એટલે કે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. આ સમઘટકતા કે આ સમઘટકતા યાદ રાખવાનું કે સવર્ગાંક 2 અને સવર્ગાંક 3 માં આવી સમઘટકતા ન જોવા મળે. પોઈન્ટ નંબર 1. સેકન્ડ પોઈન્ટ, સંકરણ આપણી પાસે દાખલા તરીકે આવું ભણીશું તો ધાતુ વત્તા 4 લિગેન્ડ અથવા ધાતુ વત્તા 6 લિગેન્ડ. આ બંનેની અંદર સમઘટકતાઓની વિશે આપણે વાત કરીએ. જો ધાતુની સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે તો તેની અંદર sp3 સંકરણ આવે અને બીજું જે સંકરણ છે એ છે dsp2 સંકરણ. જો ધાતુની સાથે 6 લિગેન્ડ જોડાયેલા છે તો તેમાં d2sp3 સંકરણ અથવા sp3d2 સંકરણ જોવા મળે. સમઘટક જોવા મળે ક્યારે? ભૌમિતિક સમઘટક અથવા અવકાશીય સમઘટકતા ક્યારે જોવા મળે? તો કે અવકાશીય સમઘટકતાનો પેલો મિનિંગ સમજો કે ધાતુની સાથે જોડાયેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તમને આ પ્રકારની સમઘટકતા જોવા મળે. તો પહેલો મુદ્દો એ છે કે ધાતુ સાથે જોડાતા લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોવી જોઈએ. આ એક મુદ્દો છે. માનો કે ધાતુની સાથે જોડાયેલા બધા જ લિગેન્ડ સમાન પ્રકારના છે તો હું sp3 સંકરણની પહેલા વાત કરી લઉં છું. અથવા આવું કહી શકાય MA4 પ્રકાર હોય અથવા MA3B આવો જો પ્રકાર આપેલો હોય માં ભૌમિતિક સમઘટકતા જોવા ના મળે. ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે. ઉદાહરણ આપું તમને. ઉદાહરણ તરીકે લખું છું NiCO4 ટાઈપ. નિકલની સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે અને ચારે 4 લિગેન્ડ સમાન પ્રકારના છે તો તેની અંદર આ પ્રકારની સમઘટકતા જોવા ના મળે. ફરીવાર લઈએ NiCl4 2- નિકલની સાથે 4 Cl જોડાયેલા છે, ચારે 4 Cl સમાન પ્રકારના છે તો તેમાં સમઘટકતા જોવા ના મળે. તો કે કેમ ના જોવા મળે? તો એનું કારણ તમે સમજો. આનો આધાર તમે લો. માનો કે આ M ધાતુ છે, M એટલે કે મેટલ, મેટલ એટલે કે ધાતુ,
ધાતુની સાથે 4 લિગેન્ડ જોડેલા છે. લિગેન્ડને આપણે A તરીકે દર્શાવેલા છે. તો એક એ અહીંયા છે, બીજો એ અહીંયા છે, ત્રીજો એ અહીંયા છે અને ચોથો એ પાછળ છે. સમજાવું છું કેવી રીતે છે તે. ઉદાહરણ તરીકે આ જ્યાં પેન પકડી છે ત્યાં ધાતુ છે. અહીંયા હું આ રીતે લિગેન્ડ લઉં છું, બરાબર. આ ધાતુ 1 2 3 લિગેન્ડ અને ચોથો લિગેન્ડ છે પાછળ. જે રેડ છે એ પાછળ છે. જે પાછળ છે તેને આપણે આ રીતે દર્શાવીશું અને આ છે લિગેન્ડ A. આ તેની દર્શાવવાની પદ્ધતિ થઈ. હવે હું અવકાશીય ગોઠવણીને બદલું છું. શું કહ્યું છે અહીંયા? ધાતુ સાથે જોડાતા લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોવી જોઈએ. તો આપણે એક કામ કરી લઈએ. આ A ને અહીંયા મૂકો, આ A ને અહીંયા મૂકો, તો શું ફેર પડે? કઈ ફેર ના પડે. તો અહીંયા બીજી કોઈ ગોઠવણીની શક્યતા નથી. અવકાશની અંદર પરમાણુઓને બદલી નાખવામાં આવે. આ પરમાણુ અહીંયા મૂકી દો, આ પરમાણુ અહીં લઈ આવો, અથવા આ સમૂહ આ બાજુ લઈ આવો, આ સમૂહ આ બાજુ લઈ આવો, અને જો બંધારણ બદલાતું હોય તો તમને સમઘટકતા જોવા મળે. અહીંયા તેવું છે નહીં, તો અહીંયા સમઘટકતા જોવા મળે નહીં. દાખલા તરીકે લઉં આ રીતે MA3B. તો અહીંયા લખું છું M, આ બાજુ A લીધો, અહીંયા A લીધું, અહીંયા A લીધું અને આ B લીધું. હું A ને B ના સ્થાન ઉપર મૂકી દઉં અને B ને A ના સ્થાન ઉપર મૂકી દઉં તો પણ બંધારણમાં કોઈ ફેરફાર પડતો નથી, કેમ કે એના બંધકોણ સમાન આવે છે. અને અવકાશીય ગોઠવણી, દાખલા તરીકે મેં અહીંયા વાત કરી તમને, પહેલા આની વાત લઈ લઈએ. આ 1 2 3 અને 4, બરાબર. થોડીક વાર માટે માની લો આ A છે, આ A પણ A છે, આ A છે અને આ કોણ છે? આ B છે, બરાબર. હવે હું શું કરું છું? આ A ને અહીંયા લઈ જાઉં, B ને અહીંયા લઈ જાઉં. એ તો એનો મતલબ એવો થયો કે મેં બંધારણ આમ કરી નાખ્યું. તો અણુને આમ કરવાની જગ્યાએ મેં આમ કરી નાખ્યું. બીજું શું કર્યું? હું અણુને આમ કરું, આમ કરું, આમ કરું, ગમે ત્યાં કરું, પરંતુ તેનાથી અણુ કંઈ બદલાવાનું છે નહીં. એનું બંધારણ બદલાવાનું નથી. અને માટે હું આ A ને અહીંયા લઈ જાઉં અને આ B ને અહીંયા લઈ આવું અને માનો કે બંધારણ બનાવ્યું આ રીતે. અહીંયા A, આ બાજુ A, અહીંયા મૂકી દઉં છું B અને અહીંયા મૂકી દીધું A. તો તેનાથી બંધારણમાં કોઈ ફેર પડતો નથી અને માટે આ પ્રકારની સમઘટકતા જોવા મળે નહીં. ટૂંકમાં સમચતુષ્ફલકીય રચના હશે. સમચતુષ્ફલકીય રચના હશે. ધાતુની સાથે બધા લિગેન્ડ સમાન જોડાયેલા હોય અથવા 3 લિગેન્ડ સમાન અને 1 લિગેન્ડ જુદો, તો ત્યાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, બરાબર. અહીંયા અવકાશીય સમઘટકતાની અંદર કંઈક ચેન્જ આવે છે. એ અવકાશીય સમઘટકતા વિશે જ્યારે વાત કરીશું ત્યારે તમને સમજાવીશું. એ સિવાય નહીં તો આની અંદર અને આની અંદર ભૌમિતિક સમઘટકો જોવા મળતા નથી. આની સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ લઈએ. અવકાશીય સમઘટકતા છે એ શેમાં જોવા મળે? તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં. હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે શું? હિટ્રોલેપ્ટિક નો મતલબ એવો થયો કે એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ આવેલા હોય. એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ આવેલા હોય, જુદા જુદા પ્રકારના લિગેન્ડ. દાખલા તરીકે તમને કહી દઉં કે Cu છે એની સાથે NH3 છે, 3 અને Cl, અથવા અહીંયા 2 અને Cl2 આવું મેં મૂક્યું. તો અહીંયા NH3 પણ છે અને Cl પણ છે. તો NH3 અને Cl બંને જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે, માટે તેને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ તરીકે ઓળખીશું. આપણે એના વિશે ભણેલા છીએ, બરાબર. તો આની અંદર શક્યતાઓ કેટલી કેટલી છે તે પહેલા દર્શાવું છું. Ma2B2 પ્રકાર, Ma2B2 પ્રકાર. એનો મતલબ એવો થયો કે આ બે લિગેન્ડ એક પ્રકારના
આ બે લિગેન્ડ એક પ્રકારના પરંતુ આનાથી જુદા. ઉદાહરણ તરીકે આપણે આવું લઈએ કે Ni NH3 twice અને Cl2 હવે એક સંકીર્ણ છે. અથવા Ni ની જગ્યાએ પ્લેટિનમ મૂકો તો પણ તેનું ચાલે. તો અહીંયા જરૂરી એ છે કે તેમાં સંકરણ કયું આવે? DsP2 સંકરણની વાત ચાલે છે. બરાબર. જો ધાતુનું સંકરણ DsP2 ના હોય અને જો sp3 હોય તો ભલે આ રીતે લિગેન્ડ આવેલા હોય તો પણ તેની અંદર ભૌમિતિક સંઘટકતા જોવા મળે નહીં. તો હવે જે વાત કરીએ છીએ એ સ્ક્વેર પ્લેનર સમતલીય ચોરસ અથવા સ્ક્વેર પ્લેનર ની વાત કરીએ છીએ. તો નિકલ એની સાથે એક NH3 અહીંયા જોડ્યો છે. બરાબર. બીજો NH3 અહીંયા જોડ્યો છે. એક Cl અહીંયા જોડ્યો છે અને એક Cl અહીંયા જોડ્યો છે. તો આ બેનો જે એંગલ આવે એ 90 ડિગ્રી આવે. તો નોંધ મૂકીશું અહીંયા સમાન પ્રકારના લિગેન્ડ પાસે પાસે હોય. પાસે પાસે હોય એટલે કે 90 ડિગ્રી હોય. જો તેવી રચના હોય તો તેવી રચનાને સીસ રચના તરીકે ઓળખવામાં આવે. પણ માની લો કે આ જ બંધારણ છે એને દર્શાવું છું આ રીતે. Ni એક NH3 અહીંયા છે, બીજો NH3 અહીંયા છે, એક Cl અહીંયા છે, બીજો Cl અહીંયા છે. તો સમાન પ્રકારના લિગેન્ડ સામસામી દિશામાં આવેલા છે. આ પણ સામસામે, આ પણ સામસામે. તો તેવી રચના માટે શબ્દ વાપરીશું ટ્રાન્સ. તો લખાય અહીંયા સમાન પ્રકારના લિગેન્ડ. સમાન પ્રકારના લિગેન્ડ સામસામી દિશામાં આવેલા છે. એંગલ કેટલો થાય? 180 ડિગ્રી થાય. તો આવી જે રચના છે એ રચનાને ટ્રાન્સ રચના તરીકે ઓળખવામાં આવે છે. તો તમને A2B2 પ્રકાર એવું કરીને આપેલું ના હોય, તમને આવું પૂછેલું હોય કે આમાં કયા પ્રકારની સંઘટકતા જોવા મળે તો આપણને ખબર પડવી જોઈએ. કોઈક વાર દાખલા તરીકે આનું જે સીસ તરીકે નામ લખવું છે તો નામ આવું લખી શકું સીસ, પછી લખવું છે ડાયઅમાઇન ડાયક્લોરાઇડો અને ત્યારબાદ છે નિકલ 2. તમને એમ પૂછે કે આની રચના દોરો તો તમને એવી ખબર પડવી જોઈએ કે અહીંયા સીસ પૂછેલું છે માટે મારે સમાન પ્રકારના લિગેન્ડ આ બાજુ દર્શાવવા પડે. હું આવું પણ કરી શકું. Cl અહીંયા મૂક્યા છે એની જગ્યાએ હું આવું કરી શકતો હતો. NH3 આ NH3 અહીંયા મૂકી દઉં અને આ Cl અહીંયા મૂકી દઉં તો Cl બાજુ આવી ગયા. એવું ના મૂકું તો Cl અહીંયા મૂકી દો તો પણ ચાલે. Cl અહીંયા મૂકો તો પણ ચાલે. ટૂંકમાં ગમે તે રીતે મૂકી શકો છો. તો સીસ રચના એ જ પ્રકારે ટ્રાન્સ રચના હોય તો આનું મારે નામ આપવું હોય તો નામ તો આ જ થાય ડાયઅમાઇન ડાયક્લોરાઇડો નિકલ 2. બરાબર. પણ અહીંયા સીસ ની જગ્યાએ શું લખવું પડે? ટ્રાન્સ. આ એક રચના બન્યા. કઈ રચના બન્યા? Ma2B2. ચલો બીજું લઈએ આપણે. MAA2. MAA2 નો મતલબ શું? આ જે છે AA એ કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર. તો આ દ્વિદંતીય લિગેન્ડ છે જેના બંને છેડા સમાન પ્રકારના છે. તો તેવી રચનાની અંદર આ રીતે જોવા મળે. તો આપણે એક કામ કરીએ, ઉદાહરણમાં લઈએ. લખું છું પ્લેટિનમ En અને Cl2. આ રચના મેં બનાવી. તો
અહીંયા મારા રચના બનાવી છે તો મૂકીશ આ રીતે m આ રીતે મૂકી મેં તો આ જે છે a અહીંયા મૂક્યો મેં a અહીંયા મૂક્યો મેં Cl અહીંયા મૂક્યો Cl હવે હું આને ફેરવી દઉં તો લખીશ આ રીતે m a અને Cl માનો કે આને Cl1 કહું આને Cl2 કહું તો આ Cl2 ને અહીંયા મૂકી દીધો આ બે નંબર છે Cl2 નથી ક્લોરીન નથી આપણે એક કામ કરો આ 1 નંબરનો ક્લોરીન મૂકી દો અહીંયા મૂકું છું 1 આ 2 નંબરનો ક્લોરીન 2 નંબરના ક્લોરીન અહીંયા લઈ આવો 1 નંબરના ક્લોરીન અહીંયા લઈ આવો આ તો જોડાયેલો છે તો આને અહીંયા મૂક્યો કોઈ ફેર પડતો નથી કેમ કે આ પાસેના Cl જ છે આ A જે છે એક A અહીંયા અને બીજો A અહીંયા બાજુ સમજો m આ Cl અહીંયા Cl આ બાજુ A અને આપણે આ A ની જોડી લઈએ એવું બનતું નથી એવું ના બની શકે તો યાદ રાખો દ્વિદંતીય લિગેન્ડ હોય ફરી સમજો દ્વિદંતીય લિગેન્ડ હોય એને 90 એંગલ ઉપર રાખવાના 180 ખૂણા ઉપર રાખી શકાય નહીં કેમ કે અહીંયા તણાવ પુષ્કળ હોય અને એ તણાવ પુષ્કળ હોવાના કારણે એ સ્થિતિમાં તે રહી શકતો નથી એટલે કોઈક વાર એમ વિચારે કે En છે En એટલે કે ઇથિલિન ડાયામાઇન આપણે ઉદાહરણ લઈએ દાખલા તરીકે આ En છે અહીંયા પ્લેટિનમ અહીંયા મૂક્યો મેં Cl અહીંયા મૂક્યો Cl આ છે NH2 CH2 અને NH2 તો આ બે નજીકમાં એક Cl આ બાજુ તો આપણે એવું માનીએ કે ચલો આ નજીકમાં છે માટે સીસ રચના અને ત્યારબાદ કોઈ એમ વિચારે કે એક કામ કરો એક Cl અહીંયા મૂકી દઈએ ત્યાર પછી આ NH2 ત્યાર પછી અહીંયા CH2 ને તો NH2 સામે Cl સામે માટે ટ્રાન્સ રચના તો એવું બની શકતું નથી તો અહીંયા અસંગઠકતા જોવા મળે નહીં અહીંયા પણ સીસ અને ટ્રાન્સ સંગઠકતા જોવા મળતી નથી ટૂંકમાં AAD2 પ્રકારની જો રચના આપેલી હોય તો તેની અંદર સીસ અને ટ્રાન્સ એવી રચના જોવા મળતી નથી બીજી રચના આગળ વાત કરીએ ચલો સ્ક્રીનશોટ લઈ લો આ રચના જોઈ લઈએ આપણે AB ટ્વાઇસ બરાબર AB ટ્વાઇસ માં ઉદાહરણ છે GLY ટ્વાઇસ હવે આ AB ટ્વાઇસ મૂક્યું છે બરાબર AB ટ્વાઇસ નું ઉદાહરણ યાદ કરો ચલો યાદ આવી ગયું તો જો AB ટ્વાઇસ માટેનું ઉદાહરણ બે છેડા જુદા છે તેવું આ GLY ગ્લાયસિન બરાબર તો ગ્લાયસિન નું સૂત્ર શું આવે એક બાજુ આવશે NH2 ત્યાર પછી આવે CH2 અહીંયા આવશે C+O- એક છેડો આ અને એક છેડો આ પ્રકારનું જે લિગેન્ડ છે એને અસંમિત લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે બરાબર બંને છેડા એક સરખા નથી જો ઇથિલિન ડાયામાઇન હોય દાખલા તરીકે એ લોકો NH2 CH2 અને CH2 તો આના માટે હું શબ્દ વાપરી સંમિત કેમ કે આ લિગેન્ડ છે આ છેડો અને આ છેડો સમાન પ્રકારનો છે સમાન પ્રકારના ભાગને આપી દે છે માટે એવા પ્રકારના લિગેન્ડને સંમિત લિગેન્ડ કહેવાય આ પ્રકારનું જે છે એને અસંમિત લિગેન્ડ કહેવાય હવે આવું અસંમિત લિગેન્ડ કોપરની સાથે જોડાય તો તેમાં સીસ અને ટ્રાન્સ ની શક્યતા છે તો જુઓ કોપર પેલા 4 બોન્ડ મૂકી દેવાના અહીંયા મૂકી દીધું મેં NH2 અહીંયા મૂકી દીધું CH2 C+O આ બાજુ મૂકી દીધું ઓક્સિજન એક બંધ બની ગયો આ બાજુ ફરીવાર અહીંયા NH2 CH2 C+O ઓક્સિજન અને ઓક્સિજન
તો એક રચના બનાવી દીધી મેં આ, બરાબર. અહીંયા NH2 NH2 એક જ તરફ રાખ્યા છે. ચલો બીજી રચના બનાવીએ આપણે. અહીંયા કોપર 4 બોન્ડ NH2 CH2 C ડબલ બોન્ડ O ઓક્સિજન. હવે હું શું કરું છું, બંને ઓક્સિજન એક જ તરફ રાખ્યા. આપણે અહીંયા ઓક્સિજન આ બાજુ લઈ લો, ઓક્સિજન અહીંયા, C ડબલ બોન્ડ O અહીંયા, CH2 આ બાજુ અને NH2 આ બાજુ. તો અહીંયા ઓક્સિજન એક જ તરફ છે અથવા NH2 NH2 એક જ તરફ છે, માટે આ જે રચના છે એ રચનાને આપણે સીસ રચના કહીશું. જ્યારે અહીંયા NH2 NH2 સામસામી દિશામાં આવેલો છે અથવા ઓક્સિજન અને ઓક્સિજન સામસામી દિશામાં આવેલો છે, માટે આવી જે રચના છે એ રચનાને ટ્રાન્સ રચના તરીકે ઓળખવામાં આવે છે. કોની વાત દીધી? AB ટ્વાઇસ. ચલો લઈએ MA2BC. A2BC પ્રકાર. A2BC પ્રકાર એટલે શું? એક લિગેન્ડ એવું છે જે બે વાર આવે છે. આ લિગેન્ડ જુદું છે, આ લિગેન્ડ જુદું છે. અહીંયા સ્મોલ b c લખો તો પણ ચાલે, b અને c. તો તમે જુઓ અહીંયા A2 NH3 બે વાર, B એટલે Cl અને C એટલે Py. Py એટલે શું? પેરિડિન, બરાબર. તો એની રચના કેવી બને? ઉદાહરણ લખેલું છે અહીંયા, રિપીટ કરી દઈએ. પ્લેટિનમ NH3 બે વાર, પછી Cl Py ટ્વાઇસ. તમે Cl ની જગ્યાએ Br મૂકી દેશો તો ચાલશે, બરાબર. હવે અહીં જુઓ, આનું બંધારણ દોરીએ. પ્લેટિનમ આ રીતે મૂક્યું, NH3 અહીંયા મૂકી દો, NH3 અહીંયા મૂકી દો, Cl અહીંયા, Py એક જ વાર અને Py મૂકી દીધો અહીંયા, બરાબર. તો NH3 NH3 સમાન પ્રકારના છે. સમાન પ્રકારના લિગેન્ડ સામસામી બાજુ આવેલા છે, માટે આ રચનાને ટ્રાન્સ રચના કહેવાય. પણ રચના જો આ રીતે મૂકી આપણે, NH3 આ બાજુ, આ સામે છે એની જગ્યાએ આ રીતે મૂકી દો. અહીંયા મૂકો Cl, અહીં મૂકી દો પેરિડિન, બરાબર. તો આ જે રચના છે એ રચનાને શું કહેવાય છે? સીસ રચના. આને શું કહેવાય? ટ્રાન્સ રચના. તો એક આ પ્રકાર લીધો, એક આ પ્રકાર લીધો, MABCD. MABCD એટલે કે ચારે ચાર લિગેન્ડ જુદા જુદા જોડાયેલા છે. ધ્યાન આપજો, ધાતુની સાથે ચાર લિગેન્ડ જુદા જુદા જોડાયેલા છે અને તેનો આકાર સમતલીય ચોરસ છે, બરાબર. તો અહીંયા લખું છું, આનું ઉદાહરણ છે આપણી પાસે. એક તો છે અહીંયા પ્લેટિનમ, પ્લેટિનમ NH3 Br Cl અને pyridine. આ ચાર તેના બંધારણ મેં મૂકી દીધા. આનો વીજભાર 0, આનો વીજભાર 0, -1 આનો ઓક્સિડેશન શું આવે? પ્લેટિનમ 2 એવું આવે, બરાબર. એનું નામ પણ લખી દઈએ. NH3 એટલે કે અમાઇન અને અમાઇન, એનું નામ બની ગયું અમાઇન. પછી Br છે માટે બ્રોમાઇડો, બ્રોમાઇડો. પછી Cl છે માટે ક્લોરાઇડો, ક્લોરાઇડો. પછી Py એટલે પેરિડિન, પેરિડિન. પછી પ્લેટિનમ અને ઓક્સિડેશન આવશે 2. પ્લેટિનમ એટલા માટે કે આ જે બ્રેકેટ છે એનો વીજભાર છે એ 0 છે. જો બ્રેકેટનો વીજભાર 0 આવે કાં તો બ્રેકેટનો વીજભાર પ્લસ આવે તો ધાતુના નામની પાછળ કોઈ જાતનો પ્રત્યય લાગતો નથી, એની તમને ખબર હશે. NH3 એ ઓક્સિડેશનાંક 0, Py એનો ઓક્સિડેશનાંક 0. હવે આના સમઘટકો બનાવીએ છીએ. અહીંયા લખ્યું છે પ્લેટિનમ, અહીંયા મેં મૂકી દીધો NH3. આ છે NH3,
પછી મૂકો અહીંયા Br, પછી મૂકો Cl અને પછી મૂકો છો pyridine. બરાબર. હવે કામ શું કરવાનું તે આ NH3 છે એને અડવા જ નહીં, રોટેટ કરો. તો પ્લેટિનમ આ NH3 એમને એમ રાખી મૂક્યો, એને અડવાનું નથી, પણ આ જે PY છે એને અહીંયા મૂકી દો. એટલે PY અહીંયા મૂક્યો. PY કોની જગ્યાએ આવ્યો? Br ની જગ્યાએ. તો PY ની જગ્યાએ કોણ આવે? Cl અહીંયા આવે. તો Cl અહીંયા મૂકી દો અને Br અહીંયા લઈ આવો. આ એક રચના મળી. ફરી પાછું રોટેટ કરો તો અહીંયા રચના મળશે આ રીતે. પ્લેટિનમ આ NH3 એમને જ રાખવાનો. ફરી રોટેટ કરો એટલે આ Cl અહીંયા આવે, આ PY અહીંયા આવે, આ Br અહીંયા આવે. તો એક રચના મળી ગઈ, એક રચના મળી, બે, એક રચના મળી, ત્રણ. તો આપણી પાસે ત્રણ રચના આવી. એમાં કોઈ પણ બે સીસ રચના અને એક ટ્રાન્સ રચના મળે. આ પ્રશ્ન બહુ વખત પૂછાય છે. તમારી બોર્ડની એક્ઝામ હોય કે એન્ટ્રન્સ એક્ઝામ હોય, ચાર લિગેન્ડ જુદા જુદા આપેલા હોય તો તેના સમઘટકોની સંખ્યા કેટલી? તો બરાબર ધ્યાન આપજો. તેના સમઘટકો કેટલા થાય? 1, 2 ને 3. એમાં બે સીસ અને એક ટ્રાન્સ. હવે કેવી રીતે સીસ અને ટ્રાન્સ એ સમજો. તમારો મન ભાવે તે કોઈ પણ બે લિગેન્ડને સિલેક્ટ કરી લેવાના. હું તમારા મનમાં બી કોઈ પણ, એવું નહીં કે જો હું NH3 મૂકું એટલે તમારે NH3 લેવો છે. તમારે મન ભાવે તે રીતે આમાંથી કોઈ પણ બે લિગેન્ડને તમારે ધ્યાન ઉપર લેવાના અને તમે તમારી જાતે પણ સ્ટ્રક્ચર બનાવી શકો છો. પહેલા હું તમને સમજાવું છું. અહીંયા મેં માનો કે આ NH3 અને Br આ બેને ધ્યાનમાં લીધા, બરાબર. તો આની અંદર NH3 અને Br ક્યાં છે? તો NH3 અહીંયા છે અને Br અહીંયા છે. અમે NH3 ક્યાં છે? NH3 આ જગ્યાએ છે અને Br ક્યાં છે? આ જગ્યાએ. હવે તમે જુઓ, જે બે ગ્રુપને મેં સિલેક્ટ કર્યા છે એમાં આ સામ સામે છે, માટે આ રચનાને હું ટ્રાન્સ કહીશ અને આને સીસ, કેમ કે નજીક નજીકમાં છે માટે સીસ, નજીક નજીકમાં છે માટે સીસ. આ કયું બન્યું? ટ્રાન્સ. હવે જુઓ, આ ટ્રાન્સ કાઢી નાખીએ આપણે, આ ગ્રુપને બી કાઢી નાખો. આને હટાવી દો, આ હટાવી દો, આ ગ્રુપને હટાવી દીધો. ચલો આપણે નવું ગ્રુપ પસંદ કરીએ. NH3 અને Br ને સિલેક્ટ કર્યું. આપણે એવું નથી કરતા, મારે PY અને Cl એને સિલેક્ટ કરવું છે. તો આમાં PY સિલેક્ટ ક્યાં છે? ચલો આ PY સિલેક્ટ નથી લેતા, બીજું લઈએ આપણે. PY અને Br લઉં છું, PY અને Br. તો આમાં PY એટલે મીન્સ કે pyridine અને Br સામસામે છે. અહીંયા PY અને Br બાજુ બાજુમાં છે, અહીંયા PY અને Br બાજુ બાજુમાં છે. તો અહીંયા શું બન્યું? આ સીસ રચના બની, નજીકમાં છે એટલા માટે. સીસ રચના બની, નજીકમાં છે એટલા માટે. આ બની ગયું ટ્રાન્સ. હવે જુઓ, પહેલા આ ટ્રાન્સ હતું અને આ બે સીસ હતા. હવે આ બે સીસ છે અને આ ટ્રાન્સ છે. તમે જે પ્રમાણે સિલેક્ટ કરો એ પ્રમાણે તે સીસ થાય અને જે પ્રમાણે તમે સિલેક્ટ કર્યું હોય તે મુજબ ટ્રાન્સ થાય. એટલે કે આ સીસ છે, આ સીસ છે તો આ ટ્રાન્સ છે. જો આ સીસ છે, આ સીસ છે તો આ ટ્રાન્સ છે. જો આ સીસ છે અને આ સીસ છે તો આ ટ્રાન્સ. તો ચારે ચાર ગ્રુપ જ્યારે ભેગા થયા હોય જુદા જુદા, તો તે સંજોગોની અંદર કોઈ પણ બે સીસ આવે અને એક ટ્રાન્સ. એવું ના કહી શકાય કે આ ટ્રાન્સ છે અને આ બે સીસ છે. એવું પણ ના કહી શકાય કે આ ટ્રાન્સ છે અને આ બે સીસ છે. એવું પણ ના કહી શકાય કે આ ટ્રાન્સ છે અને આ બે સીસ છે. તમે કયું સિલેક્ટ કરો છો એ તમારી પર ડિપેન્ડ કરે છે. પડી ગઈ સમજ? ઓકે, ચાલો. તો કોઈ પણ બે સીસ અને એક ટ્રાન્સ રચના જોવા મળે છે
તો આની અંદર આવી સમઘટકતા જોવા મળે છે. તો આના સમઘટકોની સંખ્યા કેટલી? 4. આમાં થોડુંક આપણે ચેન્જ કરી લઈએ. આપણે નોંધ કરેલું પછી શીખવાનું. તો સમઘટકની સંખ્યા કેટલી બની? 3. આપણે 4 બોલ્યો તો પણ સમઘટકોની સંખ્યા 3. લિગેન્ડ 4 છે, સમઘટકની સંખ્યા 3. હવે એક કામ કરીએ, આપણે આ પીવાયનું કાઢી નાખવું છે અને બનાવશું આ રીતે કે પ્લેટિનમ NH3 BrCl અને અહીંયા મૂકું છું HCl અને પછી મને પૂછવામાં આવે કે સમઘટકોની સંખ્યા કેટલી? સમઘટકોની સંખ્યા કેટલી? તો આપણે પેલું મોઢે કરીને ગયા હોઈએ ને કે ધાતુની સાથે 4 લિગેન્ડ જુદા જુદા જોડાયેલા હોય અને સ્ક્વેર પ્લેનર એટલે કે સમતલીય ચોરસ રચના હોય તો 3 સમઘટકો હોય, પણ ના, આ HCl છે. જો HCl છે તો એને આવું લખી શકાય કે પ્લેટિનમ NH3 BrCl આની જગ્યાએ શું લખાય? NCS. બરાબર. તો તે સંજોગોમાં 3 સમઘટક આના મળે, 3 સમઘટક આના મળે. ખ્યાલ આવ્યો? તો ટોટલ સમઘટકોની સંખ્યા 6 થઈ જાય. ચલો આપણે એક કામ કરી લઈએ, આની જગ્યા થોડો ચેન્જ કરી લઈએ. ધારો કે હું આવું કામ કરું, અહીંયા છે પ્લેટિનમ, અહીંયા છે NH3, અહીંયા છે Br, અહીંયા છે મૂક્યું મેં NO2 અને અહીંયા મૂકું છું HCl. બરાબર. કે જો આ સંકીર્ણ સમતલીય ચોરસ હોય તો તેના સમઘટકોની સંખ્યા કેટલી? બરાબર. તો પહેલું તો એક તો આ બંધારણ છે જ. ચલો બંધારણ ચેન્જ કરી લઈએ. બંધારણ નંબર બીજું પ્લેટિનમ, અહીંયા આવશે NH3, આ Br ને એમને રાખો, આ NO2 છે એને એકવાર ONO મૂકી દો. બરાબર. અને આ HCl છે એને એમને રાખો. બરાબર. ફરીવાર પ્લેટિનમ NH3, અહીંયા મૂક્યું Br, આ NO2 છે એની જગ્યાએ શું મૂક્યું? ONO. આપણે NO2 એમને રાખો અને આ અહીંયા HCl છે એની જગ્યાએ શું કર્યું મેં? NCS. બરાબર. ફરી લઈએ પ્લેટિનમ NH3 Br, અહીંયા લખું છું ONO અને અહીંયા લખું છું NCS. તમે જુઓ NO2 HCl, NO2 ને ચેન્જ કર્યો, ONO કર્યો, HCl ને ચેન્જ કર્યા, NCS કર્યું. અહીંયા NO2 ને ચેન્જ કર્યો, આને ચેન્જ નથી કર્યો. અહીંયા NO2 ને ચેન્જ નથી કર્યો, આને ચેન્જ કરી નાખ્યો. તો 3 સમઘટક આના, 3 સમઘટક આના, 3 સમઘટક આના અને 3 સમઘટક આના. તો 1 2 3 અને 4, 4 ગુણ્યા 3 બરાબર સમઘટકોની સંખ્યા 12 મળે. બધી ખબર? તો અહીંયા નોંધ કરી લો, પછી બીજું ભણીએ આપણે. હમણાં જે લિગેન્ડ લીધો એવું ક્યારે જોવા મળે? એમ્બિડેન્ટ લિગેન્ડ હોય ત્યારે. એમ્બિડેન્ટ એટલે શું? ઉભયદંતી લિગેન્ડ. એટલે કે HCl NO2 એટલે HCl માઈનસ, NO2 માઈનસ, NCO માઈનસ, Cl માઈનસ, આવા જો લિગેન્ડ જોડાયેલા હોય તો ધ્યાન આપી લેવાનું કે લિગેન્ડ બંને જગ્યાથી જોઈન થવાની શક્યતા ધરાવે છે. તો તે સંજોગોમાં એની સમઘટકતાની સંખ્યા મીન્સ કે સમઘટકોની સંખ્યા બદલાઈ શકે. ચલો હવે લઈશું આપણે અષ્ટફલકીય સંકીર્ણ. ધાતુની સાથે 6 લિગેન્ડ જોડાયેલા હોય, પણ જો રચના આવી હોય ધાતુની સાથે એક જ પ્રકારના 5 લિગેન્ડ અને બીજા પ્રકારનું 1 લિગેન્ડ, આવું જો હોય તો તેની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. બરાબર. એમાં અવકાશીય સમઘટકતા પણ જોવા નથી મળતી. પણ હજી અવકાશીય સમઘટકતા લીધી નથી એટલે એની ચર્ચા કરતો નથી. તો પહેલા અહીંયા ML4B2 એટલે કે ધાતુની સાથે 4 લિગેન્ડ એક દંતીય
એક જ પ્રકારના બે એક દંતીય બીજા પ્રકારના લિગેન્ડ, ઉદાહરણ તરીકે Cr NH3 4 ટાઈમ Cl2, એક દંતીય લિગેન્ડ. તો તેની અંદર રચનામાં શું કરવાનું? તો પહેલા એક સિમ્પલ બંધારણ દોરતા આવડતું હોવું જોઈએ. અહીંયા કોણ છે? ધાતુ પરમાણુ, એટલે મૂકું છું અહીંયા Cr, એક બંધ અહીંયા મૂકી દો ડેશ ડેશ, બીજો બંધ અહીંયા NH3 Cl. તો એક કામ કરો, Cl અહીંયા મૂકી દો, Cl અહીંયા મૂકો, આ છે NH3, આ બાજુ NH3 S3n બંધ આ રીતે મૂક્યો. તમે આને ડેશ ડેશ તરીકે મૂકો તો વધુ યોગ્ય છે, કેમ કે આ બોન્ડ નથી. બંધ જે બને છે આ છે. તો આ જે રચના બની એ રચનામાં પ્લસ છે તો મૂકી દો પ્લસ. આવડો મોટો બ્રેકેટ ના કરો, આટલું કરો તો પણ ચાલે, આટલું બની બરાબર. હવે આ જે રચના છે એમાં Cl અને Cl સમાન પ્રકારના લિગેન્ડ સામસામે છે, 180 ડિગ્રી ખૂણા ઉપર છે. તો આ જે રચના બની ગઈ એ રચનાને કહેવાય છે ટ્રાન્સ રચના. પણ આપણે એક કામ કરી લઈએ, સીસ રચના બનાવી છે. તો અહીંયા ધાતુ, અહીંયા છે આપણી પાસે Cr, આ રીતે મૂક્યું. જે બે Cl સામે છે એની જગ્યાએ એક Cl અહીંયા મૂકો, બીજો Cl અહીંયા મૂકો, NH3 આ બાજુ, NH3 આ બાજુ. અહીંયા મૂકું છું H3n, અહીંયા મૂક્યું મેં H3n. H3n એવું કેમ કરીએ છીએ? એટલા માટે કરીએ છીએ કે n જોડાય છે તો n નો બંધ એક અહીંયા, એક બંધ અહીંયા, આ રીતે. અહીંયા પણ બ્રેકેટ કમ્પ્લીટ કરવાનો અને મૂકવાનો પ્લસ. તો આ જે રચના છે એ રચના કઈ છે? સીસ રચના છે બરાબર. આ રચના ટ્રાન્સ છે. જો નામ લખવું હોય તો નામ શું લખાય? તો જો આનું નામ લખવાનું હોય તો ટ્રાન્સ એવું પેલા લખવાનું, ગુજરાતીમાં લખો તો ચાલે. ટેટ્રા અમાઇન, ટેટ્રા અમાઇન, ટેટ્રા અમાઇન. પછી ક્લોરીન બે વાર છે તો ડાયક્લોરાઇડો, ડાયક્લોરાઇડો. પછી ક્રોમિયમ, ક્રોમિયમ ઓક્સિડેશન ઓફ 3. પાછળ આયન એવું લખવાની કોઈ જરૂર પડતી નથી. જો આનું નામ લખવાનું હોય તો આ જે ટ્રાન્સ લખેલું છે એની જગ્યાએ તમારે શું લખવાનું? સીસ. હવે બીજી કઈ રચના લીધી આપણે? આ ML4B2 બરાબર. એક કામ કરો, આટલું દોરી લો, હવે જગ્યા ઓછી પડે છે. ચલો આ રચના દોરી લઈશું. પેલી બે રચના છે ને પછી દોરીએ છીએ આપણે. આનું કામ કરી લઈએ. શું ફેર છે? બે Cl એક જ પ્રકારના છે, જ્યારે આ Br અને Cl બંને જુદા જુદા પ્રકારના છે. તો પણ તેમાં સીસ અને ટ્રાન્સ શક્ય છે. જેમ કે એક આ રીતે મૂક્યું, સેન્ટરમાં મૂકી દો Cr, 6 બંધ પેલા મૂકી દેવાના. આ જે રચના દોરવાની હોય તો આ અને આ બે છેડા લાંબા રાખવાના. અહીંયા મૂકો છો Br, અહીંયા મૂક્યો Cl, આ જગ્યાએ છે NH3, અહીંયા મૂક્યો NH3, S3n, S3n. બ્રેકેટ કમ્પ્લીટ. અહીંયા છે વીજભાર પ્લસ. Br અને Cl સામે આવેલા છે, સમાન પ્રકારના નથી, પરંતુ આ ચાર કરતા જુદા પ્રકારના છે અને સામે આવેલા છે. તો તેવી રચનાને ટ્રાન્સ રચના કહેવાય. તો તેનું નામ શું બને? ટ્રાન્સ તો ખરું જ. 4 વાર અમાઇન એટલે ટેટ્રા અમાઇન, ટેટ્રા અમાઇન બ્રોમાઇડો,
ટેટ્રામાઇન બ્રોમાઇડો, પછી ક્લોરાઇડો, પછી છે ક્રોમિયમ અને ઓક્સિડેશન આંક આવશે 3. કઈ રચના બનાવી આ ટ્રાન્સ? ચલો સીસ રચના બનાવી દઈએ. તો સીસ રચનામાં પણ તમને આસાનીથી આવડી જશે. અહીંયા છે Cr, Br અહીંયા લઈ લો, Cl અહીંયા, NH3 આ બાજુ, S3n, S3n, NH3 બ્રેકેટ ઓવર બીજું પાર પ્લસ. નામાં શું કરવાનું? જ્યાં મેં ટ્રાન્સ લખેલું છે ત્યાં આગળ સીસ લખવાનું અને બાકીનું જે નામ છે એ એમને વચ લેવાનું. બરાબર? ચલો સ્ક્રીનશોટ લઈ લો. ફરી અષ્ટફલકીય આગળ લઈએ. જો ધ્યાન આપજો, આ જેટલા લઈએ છે દરેકની અંદર સવર્ગાંક 6 છે. બરાબર? M ડબલ L ટ્વાઇસ B2. ડબલ L એટલે શું? એક જ લિગેન્ડ છે જે બે જગ્યાથી જોઈન્ટ થાય છે, જેના બંને છેડા સમાન છે. En ઇથેન 1,2 ડાયમાઇન NH2 NH2 તેના વડે જોડાય છે માટે આ રચના લખી. તો અહીંયા દર્શાવીશું આ રીતે કે ક્રોમિયમ પહેલા 6 બંધ મૂકી દો. હવે ડેશ 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 નહીં મૂકો તો ચાલે. 2 Br લખવાના છે તો એક Br અહીંયા આવે, Br અહીંયા આવશે. En ટ્વાઇસ, En ને શોર્ટમાં લખી દેવાનું આ રીતે, અહીંયા મૂકી દેવાનું En આ રીતે. તો આ સામ સામે આવેલું છે, આ મૂકી દીધું પ્લસ. પણ જો મારે નજીકમાં દોરવું છે તો અહીંયા મૂકી દઉં Cr, પેલા 6 બંધ મૂકી દો, રચના મૂકી આ રીતે. Br અને Br સામ સામે છે એની જગ્યાએ Br અને Br બાજુ બાજુમાં મૂકી દો. તો હવે તમે આમ વિચારો, આ એક ચોરસ બને, એક En આ બાજુ બને, તો અહીંયા En આ રીતે બને. બ્રેકેટ કમ્પ્લીટ, બીજું બાર છે પ્લસ. આ જે રચના છે સામ સામે છે માટે આ બની ગયું ટ્રાન્સ. આ રચના કઈ બને? સીસ. નામ લખવું હોય તો શું થાય? ટ્રાન્સ તો ખરું, બે વાર છે એટલે 20 ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન, પછી બે વાર છે માટે ડાય બ્રોમાઇડો, ડાય બ્રોમાઇડો. બરાબર? ત્યાર પછી ઓક્સિડેશન આ 0 છે, -1 એવા 2 એટલે -2 બરાબર +1, -2 જમણી બાજુ જાય એટલે +2 અને +1 એટલે 3. ઓક્સિડેશન આ 3, પાછળ આયન મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. NCERT ની નવી બુકમાં આયન લખવાની પેટર્ન બદલેલી છે માટે આયન લખીશું નહીં. આવી વાત અગાઉ પણ મેં વાત કરી હતી. આનું નામ લખવું છે તો જે ટ્રાન્સ છે એની જગ્યાએ તમારે શું લખવાનું? સીસ. બની ગઈ રચના? ઓકે. આ રચના જાતે બનાવવાની. શું ફેર કરવાનો છે? Br અને Cl છે તો તમારે શું કરવાનું? Br અને Cl, Br અને Cl તો સામ સામે છે. બરાબર? તો આ વિચારવાનું, En સામ સામે છે માટે ટ્રાન્સ, En અને En નજીક નજીકમાં છે માટે સીસ. બરાબર? ચલો બીજું છે Ma3B3. Ma3B3 માં લઈએ છીએ આપણે Cr, NH3 થ્રાઇસ 3 વાર અને 3 વાર લખું છું Cl3. આ મેં રચના મૂકી, 3 વાર NH3 અને 3 વાર Cl3. એક પ્રકારના લિગેન્ડ 3 વાર, બીજા પ્રકારના લિગેન્ડ 3 વાર. આ પણ એક દંતીય છે, આ પણ એક દંતીય છે. અને બે પ્રકારની રચના જોવા મળે છે. તો પહેલી રચના દર્શાવીશું Cr
એક મૂકી રચના આ રીતે 3 વાર NH3 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 અને NH3 Cl Cl અને Cl એક રચના આ બાજુ બ્રેકેટ મૂકતો નથી કેમ કે તેનો જે બીજો ભાર છે એ 0 છે તટસ્થ છે એક શક્યતા છે બીજી શક્યતા શું છે તો Cr આ રીતે 3 વાર Cl છે અહીંયા NH3 આ રીતે મૂક્યા છે એક સમતલમાં બે લંબ અંશે એક વાર અહીંયા જુદું કામ કરું છું NH3 આ બાજુ એક NH3 આ બાજુ અને એક છે H3n આ બાજુ તો અહીંયા Cl અહીંયા Cl અને અહીંયા Cl તમે જુઓ આ જે રચના છે અને તમે જોડો આ રીતે તો અહીંયા એક બાજુ ઉત્પન્ન થાય એક ફેસ બરાબર એટલે ફેસ બનતી હોવાના કારણે આ જે રચના છે એને કહેવાય છે ફેસિયલ બરાબર FAC ફેસ તરીકે ઓળખીશું જ્યારે એક સમતલમાં ત્રણે ત્રણ આ રીતે ગોઠવાયેલા હોય તો તેવી રચનાને મેરીડિયોનલ અથવા MER રચના તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે A3B3 પ્રકારની રચના આવતી હોય તો તેમાં બે શક્યતા છે એક છે મેરીડિયોનલ રચના અને બીજું છે ફેસિયલ રચના બરાબર આમાં ચોપડીમાં શબ્દ આપ્યો છે યામ્યોત્તર પણ યામ્યોત્તર એ જ મેરીડિયોનલ મેરીડિયન ઉત્તર દક્ષિણ દિશા તરફ તમે જોવા જાઓ એ રીતે ગોઠવાયેલું હોય તમારા વિચારવાનું એક સમતલમાં સામસામે અને તે જ સમતલમાં ખૂણાઓ કરો એવું જરૂરી નથી કે તમે આ રીતે જ મૂકો માની લો કે આ NH3 ને અહીંયા મૂક્યો છે એની જગ્યાએ આ NH3 ને અહીંયા મૂકી દો અને Cl અહીંયા મૂકો તો પણ ચાલે પણ જુદી જુદી રચનાઓમાં ટ્રાય કરવા માટે તમે પ્રયત્ન કરશો નહીં ઘરે બેસીને ટ્રાય કરજો પરંતુ એક રચના પકડી રાખવાની કે મારે ફેસિયલ બતાવવું છે તો NH3 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 અથવા Cl 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 ચાલે હું આ મૂકું તો પણ ચાલે NH3 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 તો પણ ચાલે NH3 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 તો પણ ચાલે NH3 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 તો પણ ચાલે એ બધી જ રચના ફેસિયલ આવે તો આ ફેસિયલ રચના થઈ આ છે મેરીડિયોનલ મેરીડિયોનલમાં MER આમાં છે FAC બરાબર ચલો નોંધ કર્યું અહીંયા આપણે ભૌમિતિક સમઘટકતાનો પાર્ટ પૂરો કર્યો જો ધ્યાન આપજો ભૌમિતિક સમઘટકતાની અંદર હજી પણ બીજા સમઘટકો આવે છે જેની મેં અત્યારે ચર્ચા કરેલી નથી બરાબર બની શકે છે સમઘટકો પણ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જ્યારે ચલાવીશ તો ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા એને ભેગા કરીને કુલ સમઘટકોની સંખ્યા કેવી પ્રાપ્ત થાય છે એ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા આપણે કરીશું તો અહીંયા આ ટોપિકને કમ્પ્લીટ કરીશું ફરી મળીશું આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા માટે બરાબર તૈયાર કરજો પરીક્ષાઓ નજીકમાં આવતી હશે અને વાંચવાનું તમારા માટે બહુ વધતું હશે આશા રાખું છું કે તમે બરાબર સરસ રીતે તૈયાર કરશો ઓકે